હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સીતારામ. સવારના વાગ્યા છે 6 અને આપણે થઈ ગયા છે તૈયાર રેડી, કેમ કે આજે આપણે વાડીએ જવાનું છે. શુક્રવાર છે તો અંકિતે રજા છે, તો આજે ઘઉંનું વાવેતર કરવું છે, પછી એમાં પાણી વાળવાનું છે, બધું કામકાજ. ચાલો આપણી માંડકી લઈને આવેલા આપણે. આવી ગયો છે રાજકોટ જુનાગઢ હાઈવે બાયપાસ. નવો જે પુલ બન્યો છે, આપણે આ રસ્તેથી જઈએ છીએ. સામેનો રસ્તો છે એ ધોરાજી જાય છે. આગળનો રસ્તો ધોરાજી જાય, અહીંથી સીધો અમારે ચોકી જાય છે. રાજકોટ હાઈવે ચોકી સોરા. રાજકોટ સોમનાથ હાઈવે છે. કેવા મસ્ત સુરત દાદા દર્શન થાય છે. જુઓ, સુરત દાદા ઉગી ગયા છે અને હવે આખા રસ્તે અમારે આવી રીતે સુરત દાદા સાથે આવેલું જવાનું છે. આપણે ચોકી મૂકી ગયા, ચોકીનો ગેટ, અને હમણાં નદી આવશે, ઉબેડ નદી. મસ્ત ચબૂતરો બનાવ્યો. તો ચાલો આપણે આજે બપોરાની તૈયારી કરવાની છે. બપોરામાં આપણે નક્કી કર્યું છે બટેકાનું શાક અને ચીપડાનું સલાડ બનાવ્યું છે, અને બાજરીના રોટલા અને ઘઉંના રોટલા બનાવી નાખીએ. તો મૂકી દીધું છે તેલ, અને હવે લીમડો નાખીને બટાકાનું શાક વઘારી નાખીએ. બટાકાના શાક માટે તેલ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખી દીધી, લીમડો નાખી દીધો. તો હિંગથી આપણે વઘાર કરી નાખીએ. મસાલા કરી નાખીએ આપણે. હળદર, ચટણી, નમક, થોડી હિંગ એક્સ્ટ્રા મસાલા કરી
તો શાકનું આપણે રેડી થઈ ગયું છે, કુકર પેક કરી દઈએ. રોટલી બનાવીને આપણે કુકર લગાવી દીધું છે. ઢોર રખાણના કારણે માખીનો ત્રાસ તો થોડોક રહે જ છે વાડીમાં.